બિગ બોસ 17ની ટ્રોફી મુનવ્વર ફારૂકીના નામે, ઇનામમાં 50 લાખ રૂપિયા, ગાડી અને ટ્રોફી મળી. અભિષેક કુમાર રનરઅપ, 108 દિવસ સુધી દેખાડ્યો હતો દિલ દિમાગનો દમ. મુનવ્વર ફારૂકીએ રવિવારે રાત્રે બિગ બોસ 17નો ખિતાબ જીતી લીધો છે. અભિષેક કુમાર રનરઅપ રહ્યો હતો. આ શો જીતવા પર મુનવ્વરે 50 લાખ રૂપિયાનું ઇનામ, એક કાર અને બિગ બોસ ટ્રોફી મળી. અંકિતા લોખંડે, અભિષેક કુમાર, મુનવ્વર ફારૂકી, મન્નાલ ચોપડા અને અરુણ માસેટ્ટી શોના ટોપ 5 સ્પર્ધકોની રેસમાં હતા. આ સિઝન 16 ઓક્ટોબરથી શરૂ થઈ હતી. સલમાન ખાને આ લોકપ્રિય રિયાલિટી શોને હોસ્ટ કર્યો હતો. બિગ બોસ શોની છેલ્લી સિઝનમાં વિજેતાની જાહેરાત પહેલા સ્પર્ધકોને પૈસાથી ભરેલી બ્રીફકેસ રજૂ કરવામાં આવી હતી. આ બ્રીફકેસ નિશાન ભટ્ટે સિઝન 15માં અને અર્ચના ગૌતમે સિઝન 16માં લીધી હતી. આ વખતે એવું ન થયું. અરુણ મસેટ્ટીએ દમ રૂમથી પોતાની સફર શરૂ કરી હતી. શો દરમિયાન તેમણે તહેલકા ઉર્ફે સની આર્યા સાથે મજબૂત બોન્ડ બનાવ્યો હતો, પરંતુ ફિનાલેમાં પહોંચ્યા બાદ તેમને ઘરમાંથી કાઢી મૂકવો પડ્યો હતો.